બસ સવારના 9:45 વાગ્યા છે ને આપણે ભાઈ નીકળી જાય છે ઓફિસે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણે બાળ પ્રકાશની ચોપડી ભાઈ પાછી આવી ગઈ છે. આ ફરે લેટ આવી, નવેમ્બરની બાકી હતી, ઓક્ટોબરની નવેમ્બરની 2 બાકી હતી. એ આજે ઠેઠ આવી છે ભાઈ. મસ્ત ચોપડી આવે છે ભાઈ, આ વાંચવા જેવી. મસ્ત જો ડાગલા વાગલા હોય, આવું બધું સ્ટોરી હોય છે. સવારમાં ભાઈ ચોપડી વાંચી લીધી છે આપણે. મજા આવે વાંચવાની, છોકરાઓને ને આપણે હોતને કંઈક જાણવા મળે એવું હોતને આવે બધું. જો એટલે આ બધું છે પીપળા વિશે આમાં કંઈક લખ્યું છે. બાકી મસ્તની ચોપડી આવી ગઈ છે સવારમાં. અને આપણે ભાઈ નીકળી જાય છે ઓફિસે. અને ભાઈ જીયાનભાઈ જો એનું પેઇન્ટિંગ ચાલુ કરી દીધું છે. આજ પાછું કંઈક સાડીની ડિઝાઇન બનાવે છે ભાઈ. એમ્બ્રોઇડરી ડિઝાઇનર બની ગયા છે અમારે ભાઈ જીયાનભાઈ. આમ તો આવડી એમ્બ્રોઇડરી ડિઝાઇન નહીં આવડી, કઈ કહેવાય આને, ભૂલાઈ ગયું મને. આવું વર્ક તો વધારે અત્યારે ઓલી જેકાર્ડની ડિઝાઇન જીયાનભાઈ બનાવવા માંડ્યા છે. મારું ઉપાધિ નથી ભાઈ ધંધે ચડાવવાની. હવે જો છે પણ હાથેથી દોરે છે, કોમ્પ્યુટરમાં બનાવવી પડે. બાકી ચાલો નીકળીએ ઓફિસ તરફ જવા માટે. હવે ફરાળી લોટ લઈ આવ્યા છીએ આપણે સ્વામિનારાયણનો, કારણ કે હમણાં દેશમાં જવું છે. અમારા મમ્મીને એમ 11 એવું બધું રહેતા હોય ને તો એના માટે જરૂરી હોય, એટલા માટે. ચાલો ભાઈ આપણું ટિફિન રેડી છે. ટિફિન રેડી કરવાનું છે ભાઈ. રેડી નથી આપણો બેગ છે આ, ને આપણો વર્લ્ડ કપ છે આ. એને ભરી લઈએ અને પછી નીકળીએ ઓફિસ તરફ. ઠંડી હાવ પ્રમાણ ઘટી ગયું છે. ઠંડીનું પ્રમાણ કેવું અત્યારે કાંઈ છે નહીં ખાસ ઠંડી. ચાલો બાકી નીકળીએ ઓફિસ જવા માટે. મળીએ ઓફિસ જઈને હવે, કેમ કે આજે છે છેલ્લો દિવસ ને કાલે ને પરમ દિવસે બજેટના દિવસે રવિવારનું માર્કેટ શેર બજાર ચાલુ છે. જોઈએ કેમ થાય છે બજેટ આ વર્ષનું કેવું રહે છે. ચાલો ભાઈ જીયાનભાઈ. તો ભાઈ 6:45 વાગ્યા છે ને ભાઈ હવારનો આપણે બ્લોગ ઠેઠ અત્યારે ચાલુ કર્યો છે ભાઈ. આજે ભાઈ ગોલ્ડમાં બહુ સારો કડાકો બળી ગયો. 20-30 હજાર ગોલ્ડ નીચે આવી ગયું છે ને 40-50 હજાર તો ચાંદી નીચે આવી ગયું. સારો એવો ભાવનો તડાકો આવી ગયો છે ભાઈ. જો ડોલરની અંદર ગણો ને તો $500, $5600 કાલે હાલતું હતું. આજે $5100 ગોલ્ડ હાલે છે. એટલો ડોલરમાં કડાકો આવ્યો. અને ચાંદી હાલતું હતું, એક જ મિનિટ આપણે જોઈ લઈએ આપણે ચાંદી ક્યાં હાલતું હતું. ચાંદી વન ડેમાં ક્યાં હતું, $122 હાલતું હતું. ત્યાંથી $95 લો માર્યો. વિચાર કરો ચાંદીમાં કેવડો મોટો કડાકો આવ્યો. અત્યારે $100 હાલે છે, એટલે $20 કડાકો એમાં આવ્યો, એટલે 20%નો કડાકો આવ્યો. એટલે ભાઈ એમના સોના ચાંદીમાં બહુ આફળ બોલવામાં ખબર નથી પડતી શું થાય છે. નહીં બહુ આફળ તાફળ થાય છે ભાઈ. ધ્યાન રાખજો સોના ચાંદીમાં ભાઈ. ટ્રેડ કરતા હોય લોકો ખાસ કરીને. બાકી આપણે તો આ ટ્રેડિંગ શીખી છીએ અત્યારે તો દિવસે ઇન્ડિયન માર્કેટમાં, અને સાંજે આવીને ઓફિસેથી આવીને પછી ફોરેક્સ માર્કેટમાં કંઈક શીખી છીએ. આ નવા ચિત્ર દોરી છીએ, શીખી છીએ કાંઈક નવું યુટ્યુબમાં જોઈને કંઈક સક્સેસ મળે તો. આ રીતનું છે. બાકી આપણે તો નીવાબેનની આ મૂર્તિ અધૂરી રહી ગઈ. નીવાબેને અધૂરી રાખી દીધી. કામ આગળ હકાયેલું જ નહીં ને, નથી હકાલું. જો આવું છે ભાઈ. આપણે જીમમાંથી આવી ગયા છીએ ભાઈ કસરત કરીને. ને આજે તો બેક વર્કઆઉટ કર્યું છે આજે. ને હવે નાહી ધોઈને એમાં ફ્રેશ કરી દઈએ. આજે શું બનવાનું છે જોઈએ હવે. રીંગણા તો દેખાય છે. રીંગણા બટાટા રીંગણા બટાટા ભરેલ મસાલો નાખી દે એટલે મજા આવે કંઈક. અને કાંદા સાથે ભરેલા કાંદા. હા, અને સોમવારે રવિવારે આપણે દાઢીની પ્રોગ્રામ છે ભજીયાનો. રવિવારનું આમંત્રણ આવી ગયું છે ફેમિલીનું. તો જમવા જવાનું છે આપણે ત્યાં રવિવારે. ભજીયાનો પ્રોગ્રામ છે. એ ભાઈને સારા ભજીયા બનાવતા આવડે છે. આપણે તમારા આગળના બ્લોગમાં જોઈ દઈએ છે. તમે અમારો ભજીયાના પ્રોગ્રામનો બ્લોગ જોયો હોય ને તો જોઈ લેજો. છતાં પણ આપણે રવિવારે પાછો નવો બનાવી નાખીશું. મામાના ધાબે છે આ પ્રોગ્રામ. એ મામાના ધાબે જ છે. ચાલો ભાઈ આ રીતનું કંઈક છે ભાઈ. આજે શાક બનવાનું છે. રીંગણા વટાણા બટેટા ને કાંદા ભરેલા
ભરેલા આવો ભરેલા વટાણા. હા ભરેલા વટાણાનું શાક બનાવવાનું છે આજે. જોઈએ હવે કેવું બને છે ભરેલ વટાણાનું શાક. જીયાન ક્યાં છે એને કેનો મચ્છરની અગરબત્તી લઈ આવે. અવાજ કરે ને બહુ મચ્છર થઈ ગયા હતા હમણાં. કેમ થઈ ગયા એ ખબર નથી પણ ઘણા મચ્છર થઈ ગયા છે બહુ પડી જાય. આ રૂમમાં જ પાછા છે ઉપર બેડરૂમમાં એક મચ્છર નથી. આ રૂમમાં જો સોફે બેઠા હોય ને કાળું છે ને તો ક્યાં મચ્છર બેઠું હોય ને ક્યાંથી આપણે કડી જાય ની ખબર નથી પડતી ભાઈ. મચ્છરનો ઉપદ્રવ બહુ વધી ગયો છે ભાઈ. જીબીપી યુએસડીટી સેલનો ટ્રેડ આપણે બનાવ્યો છે. જોઈએ હવે કેમ થાય એમ. ચાલો બાકી હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને મળીએ પછી તમને. ચાલો तो भाई इसका लेसन करने का स्टाइल देखो भाई, देखो भाई आम तो लेसन करे भाई अक्षर क्या थी हारा था एम जियान कईक अक्षर हारा करो भारतना नक्शाમાં. અને આ અમારે વજ્રાસન ચાલુ છે. વેટ ઓછું કરવાનું છે. કરવાનું છે કેટલા કિલો? 32 કિલો. 32 કિલો ઓછું કરવાનું છે વજન ખાઈને એટલે ઘરમાંથી અનાજનું સમજી ગયા ને તમે. ઘઉં ઓછા કરવાના. ઘઉં ઓછા કરવાના 32 કિલો ઘઉં ને ચોખા ને એવું બધું થઈને 32 કિલો ઓછું કરવાનું છે એવું આ ટાર્ગેટ છે. એટલો છે ને ટાર્ગેટ વધારે એટલો જ ટાર્ગેટ છે ભાઈ મહિનાનો વધારે નથી. ચાલો ભાઈ તો દિયાનભાઈ લેસન કરે છે ભારતના નકશામાં. નીવાબેન ક્યાર ના મુખવાસ ચણે છે જો કલાક થયા મુખવાસ ચણે છે. આવું છે ભાઈ બધું. બાકી ચાલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરી દેજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરાવો. 1 hour later. તો ભાઈ આપણે આવી ગયા સોસાયટીની વાડીમાં. રજનીભાઈની ગાડી બીમાર પડી ગઈ ને ડૉક્ટરને બોલાવ્યા છે. ડૉક્ટરની પેટી છે આ डॉक्टर पेटी है भाई. अरे भाई बुखार आ गया है गाड़ी को तो डॉक्टर बोला इंजेक्शन लगाने के लिए. नहीं तो टाइम बॉम्ब में એવું લાગતા है. અહીંયા આવા પૂરવાની છે એ ખાલી આપણે ઓલે ડટી ભરી જાય એટલી બહુ થઈ ગયું. હા બોલો સાહેબ બોલો તમે. હા બોલો. કાંઈ નહીં બોલું ભાઈ બોલવા વાળા નથી કાંઈ ભાઈ. હમણાં તો નકર પંચર જ પડે. 2 દી પહેલા પડ્યું હતું ઓલા અનિલની ગાડીમાં તમારી ગાડીમાં પંચરનો સમય આવ્યો હોય ને એવું લાગે છે ભાઈ અત્યારે તો. હાલો ભાઈ થોડીક હવા ભરાઈ દઈએ એમાં એટલે કામ પડશે. હાલો આ ડૉક્ટર છે સાહેબ. ડૉક્ટર સાહેબ છે પેટીમાંથી કાઢે છે ઇન્જેક્શન. તો કે ટાઈમ બોમ્બ હોય ને એવું લાગે જયદીપભાઈ. ટાઈમ બોમ્બ હોય એવું લાગે. મોટો વેવટ કે લેતા જજો. હવા પૂરે છે. ઉપડી જાય રજનીભાઈ તમારી ગાડી. રજનીભાઈની ગાડી ઉપડી જાય હાવ 0 હવા છે. હા ભાઈ એવી છે ને એટલે ઓલો 30 વાળો નથી નકે ને. જનરેટર ચાલુ થઈ ગયું છે હમણાં હવા ભરી જાય એટલે રેડી.